ભાઈબંધના ફોદા ના ઉડી જો ભાઈબંધોની સંગત એવી મળી છે ને કે હવાર પડે થેલી ચાલુ મોજે હુઓ તો આવું બધા બ્રશ કરે તાર કોલગેટ લગાવે અને આયા શું કરે કોલગેટ ની જગ્યાએ દારૂ સોપડીને બ્રશ કરે બોલો શું કરવું આયાનું મને એટલે તે સડાયો તો હાલો હરખા લાગજે બોલો જો ભાઈ આમાં તને ઈ કેવા ફોન કર્યો છે કે તમારે હારા ભલા પ્રસંગે મને બોલાવો હોય તો બોલાવજો બાકી થેલી વાળી વાતમાં હવે પછી મને ફોન ના કરતા કે ભૈયા લાગુ એવું તો શું છું એકદમ આમ બોલે છે ડોશી હારે ઝઘડો છો કે શું હવે ના ભાઈ આ ડોશી હારે ઝઘડો કોઈ નથી જો લાલો પિક્ચર જોઈને આવ્યો છો ને સુધરી ગયો ભાઈ આમ તો સુધરી ગયો મારા પોતરાને મેલવો છે જોવા એ ઊંધી સંગતે સડી ગયો છે કરમ ભમરાળો શું કહો બા એકલા એકલા શું બગડો હરા મગજ બીજું સડચી ન ગયું ને હવે મગજ નથી સડચ્યું કાલે જો તો થિયેટર માં પિક્ચર જોવા ઓલો લાલો પિક્ચર આવ્યું છે ને ઈ એ ભલા વધો ભલા મોહણીઓમાં લકડા જોવાની ઉંમરમાં તમે પિક્ચર જોવા જોશો શરમ જેવું છે કે નહીં હવે કાળ મોઢા ધાર્મિક પિક્ચર હતું હા તો ઠીક બાકી તમારા બધા ભાઈબંધોની મને ખબર છે મોની બદના મોઈ ડાર્લિંગ તેરે લીએ આવા પિક્ચર જોતા હોય છે પાછા હોય હવે આવું બધું મારે આગળ નહીં બોલવાનું મારે હવે કોઈ ભાઈબંધ નથી રેડી ત્રણે ત્રણ ભેગા મરી ગયા મર્યા નથી મેં ભાઈબંધી તોડી નાખી છે જો બા તમારા ગોંધિયા થાય ને એવા ત્રણ ઈ અને ચોથો મૂસો રેડી બીજું આગળ પાછળ કોઈ છે નહીં એટલે જાતિ જિંદગી આવા ડખા કરતા હારા ના લાગો તમે અજયન બોલાવો થેલી લેતો આવું બધા ભેગા બેહીને સમાધાન કરી નાખો અલ્યા ઈ બધી વાત જવા છે અને હું શું કહું છું ઈ વાપરે હવે તમારે કોઈ નથી કેવું હું સમજી ગયો લાવો 50 રૂપિયા તમને દેશી થેલી લઈને આલો રી અલ્યા પણ મેં તો બંધ કર્યું છે એનો મતલબ કે તમે મરી ગયા છો લાશ તમારી ઘરમાં પડી છે અને આ તમારું ભૂત બોલે હેરું 100%. અલ્યા આવું ચમ બોલે છે હું જીવતો છું ઈ કોઈ દાડો બને જ નહીં મારો બા લોગજી જીવતે જીવ કોઈ દાડો દારૂ ના છોડે હું કોઈ દાડો ના મોનું અલ્યા પણ હું જાણથી લાલો પિક્ચર જોઈને આવ્યો છું ને તારથી મારું મન બદલાઈ ગયું છે હાવ હવે જેવી ગોડી વાત કરો છો એમ થોડા કઈ બદલાતો હશે અલ્યા ખોટું બોલતો હોય તો મારા બાપની સોગન બેસ તોય એકવાર જોતો હોય તોય આખે આખો બદલાઈ જાય શું વાત કરો છો એવું પિક્ચર છે અલ્યા તો એકવાર જોઈશ ને પછી ખબર પડશે આ લે ટિકિટ ના પૈસા પોપકોર્ન ના કોણ હશે અલ્યા તું બદલાતો હોય ને તો પોપકોર્ન નું તો હું આખું ડાળું ખાલી કરાવું થિયેટર માં લે પૈસા હવે તમે આટલું કહો છો તો જોતો બીજું શું એ પ્રભુ આ લાલો પિક્ચર જોઈ અને મારો પોતરો સુધરી જાય ને તો ભલે મારે ઘર વેચવું પડે હું આના ઉપર એક પિક્ચર બનાવરાઈશ અને એનું ટાઇટલ રાખીશ લાલો પિક્ચર જોઈ સુધરી ગયો માર બાલો હાલો અરે કીધું બાઇટિંગ માં તૂટી ફૂટી લાવજે એટલે કોણી તો બોર નો સાલ છે સારું તો હોય ગાયો ગાઈ હા અહીંયા રાધા હેડ આપણે લાલો પિક્ચર આવ્યું છે ઈ જોતા આવા અહીંયા પણ ઓલો ભૂતરો થેલી લેવા ગયો છે અહીંયા પેલા પિક્ચર જોતા આવા અને પાછા આવીને પીછા પાસે પણ એક કામ કરો ને થોડું થોડું ટેકાઈને જ હા ઈ રેડી આમ તો લીટ કાઢેલા હો તો પિક્ચર જોવાની મજા આવે એને ફોન કરી કે જેટલે પહોંચ્યો અહીંયા હાલ જ ફોન કર્યો તો દુકાને પડી ગયો ના હો ભયા હું તો સગડી ભમ થઈ ગયો છું ઉધરો જોઈ ગયો હવે ઉધરાને તો સાડી જાય છે આપણા ભેગા બેવાની એની તાકાત નહીં આ વાતનું ઘરે જવું અહીંયા પણ તારા પિક્ચર જોવા નતું જવાનું હવે પૈસા ક્યાં છે હતું એનું તો પી ગયા મફતમાં કોણ મારો બાજુ તે પિક્ચર હારું લે એ જો મારે ઘરે જવાનું એ રેગણા લઈ નકા માર ભાઈ સાક્ષાનો બનાવશે મારું તું હું જવું ઘરે માર બેન હું
ડુંગળી લઈને આવવું પડશે. ચાલો બીજું તો કાલે જોશે. દારૂ ક્યાં પડી છે? ધરતી તો હરે છે. હા હાલો લોગજીબા, અરે તમારો પુત્ર શેરીમાં ગાળ્યા ગાઢારો દારૂ પીને એને વાંચી લઈ જાઓ નકર ટોટિયા ભાજીને પાર્સલ કરશે પ્રો. કહેવાય છે ને કે કૂતરાની પૂંછડી વાંકી વાંકી એના ઉપર 1.5 કલાક ખંડો રાખો ને, જેવો ખંડો લો ને પાછું ફેડલું વળી જાય. આખું ગોમ સુધરે, બાકી મારો બાલો ના સુધરે. હો ભાઈ, લાખોમાં લૂંટાયેલો માણસ હો હાથું રોવા ના બે. ખાલી 20 રૂપિયાની ગોત કરવી પડે, પદ પડે એટલે લઈ પીવા. ઓહો આયો એમને લાલો પિક્ચર જોઈને. હવે બા એક નંબર પિક્ચર હતું. ઓહ કાળો મોઢો, ખોટું બોલવામાં પાછો નથી પડતો. હે બેટી, આમ લાલો પિક્ચર જોઈને શું શીખ મળી તમને? શીખ તો એક નંબર મળી. મજા આવી ગઈ શીખવા મળી. ઓલો ચોરી કરવા વાળો સીન જોયો તો? ઈ સીનમાં તો મજા આવી ગઈ ને. મને એમ થાય છે કે મોરે ચોરી કરવાનું ચાલુ કરી દીધું. Don't you worry. હારું તું જા હવે આરામ કરી. હું તારા હાટું મળસા વાટો. હારું અને હું એમ કહું છું કે કાલે આલજો પૈસા. પિક્ચર જોવા જાવ બીજી વાર. મોજ પડી ગઈ. વાહ મળદ વાહ. અરે કોઈ દાડો ના સુધરે. પણ લાલા પિક્ચર માં જે ઓલો ભેટ હોરો હીરો નીકળે છે ને, માર ડોશી જીવતી હોત ને તો ઢાબા હોરો શેરો કરી અને મોયા હોરો નીકળો. પણ એ તો બાપડી ઉપર જાતી રહી છે. વાદળા હોરો તો શેરા જેમ કરવા. પિક્ચર જોઈને તો મજા આવી ગઈ. પણ આવા મારા પોતરા જેવા કોઈ દાડ ના સુધરે. કાઠું મારું હારું.